ચલો દેખો, cos ઇનવર્સ ઓફ cos 13 પાઈ બાય 6 એટલે ખબર છે કે ભાઈ 6 કરતા ઉપર હોય એટલે તોડવું પડે કે નહીં, તો 13 પાઈ બાય 6 ને શું લખાય? 2 પાઈ પ્લસ પાઈ બાય 6. ચોપડા જોડે રાખજો, હું જેવું લખીશ ને એવું લખવા આપી દઈશ. cos 2 પાઈ પ્લસ કેવા છે? પાઈ બાય 6. બોલો ભાઈ 2 પાઈ પ્લસ પાઈ બાય 6 કયા ચરણમાં? પહેલામાં cos કેવો તો કઈ બદલાય ના, cos ઇનવર્સ ઓફ કેટલા આવશે? cos પાઈ બાય 6. બાળકો જવાબ શું આવશે? પાઈ બાય 6. ભાઈ ખબર પડી ગઈ કે નહીં? હા કે ના? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા? બીજો. ક્વેશ્ચન નંબર કયો આયા? બીજો. શું કહે છે ક્વેશ્ચન નંબર 2? રકમ જણાવો તો. ભાઈ tan ઇનવર્સ ઓફ કેવા છે? tan 7 પાઈ બાય 6. તો tan દેખાય તો 6 ના કેટલા દેખાવા જોઈએ? અડધા. એના કરતા વધારે દેખાય તો તોડવા પડે કે નહીં? અહીંયા કેટલા દેખાય છે? 7 પાઈ બાય 6 એટલે શું થાય? પાઈ પ્લસ પાઈ બાય 6 કરવું જ પડશે ને, પાઈ પ્લસ પાઈ બાય 6. બોલો શું થશે? tan ઇનવર્સ ઓફ tan પાઈ પ્લસ પાઈ બાય 6. આવું થયું કે નહીં? બોલો ભાઈ, પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં tan કેવો? ધન. tan ઇનવર્સ ઓફ કેટલા આવશે? tan પાઈ બાય 6. જવાબ શું આવશે બાળકો? પાઈ બાય 6. કન્ડિશન લખી શકાય ને કે પાઈ બાય 6 બિલોંગ કરે છે ક્યાંથી ક્યાં? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. અને અહીં પાઈ બાય 6 ક્યાંથી બિલોંગ કરે છે? ક્લોઝ 0 ટુ પાઈ. કેટલા આવશે બાળકો? ક્લોઝ 0 ટુ. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? લખી કાઢો ફટાફટથી બે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર કયો આયા? ત્રીજો. ભાઈ ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ. શું આપ્યું છે? 2 sin ઇનવર્સ ઓફ 3/5 આપ્યું છે કે નહીં? આનો જવાબ તમારે શેમાં લઈ જવાનો છે? tan ઇનવર્સમાં. ઓકે, જો ભાઈ સિમ્પલ. હું હંમેશા આ દાખલા ચોપડીની મેથડથી નથી ગણાવતો, પણ બોર્ડમાં બધા જ મેથડ એપ્લિકેબલ છે. બરાબર? સ્કૂલ વાળા એવું કહેશે કે આવું નથી, પણ સ્કૂલ વાળા માર્ક્સ તો આપે જ છે. તો જો સૌથી પહેલા કોઈ પણ કન્વર્ઝન ફોર્મ્યુલા આવડી જોઈએ અને બધી કન્વર્ઝન 10 માં આવડી જોઈએ. જો sin થીટા હોય તેને cos થીટામાં શું લખાય? √1 માઇનસ sin સ્ક્વેર લખાય કે નહીં? તો sin ઇનવર્સ x હોય એને cos ઇનવર્સમાં શું લખાય? √1 માઇનસ x સ્ક્વેર. આવું લખાવડાવ્યું હતું કે નહીં? એ જ રીતે જો sin ઇનવર્સ x ની જગ્યાએ કદાચ તમને cos ઇનવર્સ x દેખાય, શું દેખાય? તો sin ઇનવર્સમાં એને શું લખાય? √1 માઇનસ x સ્ક્વેર. જો cos થીટા આપ્યો હોય અને sin થીટા શોધવો હોય તો √1 માઇનસ sin સ્ક્વેર કરીએ છીએ કે નહીં? હા કે ના? બરોબર. અને sin થીટા આપ્યો અને cos થીટા શોધવો હોય તો cos થીટા બરાબર શું કરીએ? √1 માઇનસ sin સ્ક્વેર. અને cos થીટા આપ્યો અને sin થીટા શોધવો હોય તો √1 માઇનસ cos સ્ક્વેર કરીએ છીએ કે નહીં? અને જો tan ઇનવર્સ શોધવો હોય, શું શોધવો હોય? તો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ખબર પડી ગઈ? x અપોન કેટલા થશે? √1 માઇનસ x સ્ક્વેર. એવું નથી sin ઇનવર્સ x અપોન cos ઇનવર્સ x tan ઇનવર્સ છે. બરાબર? એવું નથી. સમજો આ sin થીટા થયો કે નહીં? એ કોના જેટલો થાય? x. cos થીટા કોના જેટલો થાય? √1 માઇનસ x સ્ક્વેર. તો tan થીટા કોના જેટલો થાય? x અપોન √1 માઇનસ x સ્ક્વેર. તો થીટા ને એમને એમ રાખો, tan ઇનવર્સ જતો રહ્યો કે નહીં? ચલો, cos ઇનવર્સ x બરાબર શું છે? sin ઇનવર્સ √1 માઇનસ x સ્ક્વેર. તો હવે તમે જાતે જ જણાવો tan ઇનવર્સ શું હશે? √1 માઇનસ x સ્ક્વેર અપોન x. પડી ગઈ ખબર કે નહીં? જો તમે tan જાણતા હોય, શું જાણતા હોય? tan એટલે શું થાય? સામેની બાજુ.
તો સાઇન ઇન્વર્સમાં ઉપર શું હોય? સામેની બાજુ. કોસ ઇન્વર્સમાં ઉપર શું હોય? પાસેની બાજુ. તો આના છેદમાં કઈ નહીં તો કોણ છે? 1. તે પાસેની બાજુ કોસ ઇન્વર્સમાં આવી કે નહીં? યસ ઓર નો? tan ઇન્વર્સ x થીટા છે. tan ઇન્વર્સ x શું છે? તો x શું થાય? tan થીટા. x શું થાય? ભાઈ tan ઇન્વર્સ x થીટા છે તો x શું થાય? tan ઇન્વર્સ x થીટા છે તો tan શું થાય? tan થીટા શું થાય? x. x એટલે આવું દેખાય તમને? આ થીટા છે, આ x છે, આ 1 છે, તો આ શું થશે? √1 + x². આવું થાય કે નહીં? તો sin થીટા જો x upon √1 + x² થાય કે નહીં? તો x ની નીચે કોણ આવશે બાળકો? √1 + x². cos ઇન્વર્સ છે એમાં કોણ છે? 1. તેની નીચે કોણ આવશે? √1 + x². પડી ગઈ ખબર કે નહીં? તો અત્યારે હાલ જો તમારી પાસે શું છે? sin ઇન્વર્સ. શું છે? આપણે હંમેશા એને શેમાં કન્વર્ટ કરશું? tan ઇન્વર્સ. શેમાં કન્વર્ટ કરશું? તો sin ઇન્વર્સ ટુ tan ઇન્વર્સ જવું હોય તો એનું એ લખવાનું અને એ જ વસ્તુ નીચે શું લખવાની? વર્ગમૂળની અંદર 1 - x². આ દેખાય? tan ઇન્વર્સ x upon શું લખશું? √1 - x². બોલો શું લખીશું અહીંયા? બોલો 2 tan ઇન્વર્સ ઉપર શું લખશું? 3/5 √માં શું લખશું? 1 - 9/25. ભાઈ 3/5 નો સ્ક્વેર શું થાય? 9/25. 25 માંથી કેટલા ગયા? 9. કેટલા વધ્યા? 16. 16 ભાગ્યા 25 એટલે કેટલા? 4/5. તો 2 tan ઇન્વર્સ થયા કે નહીં? ઉપર કેટલા છે? 3/5. નીચે કેટલા છે? 4/5. 5 કેન્સલ થઈ ગયો કે નહીં? હવે મને એમ કહો tan ઇન્વર્સ 3/4 કેટલી વખત છે? 2 વખત. પણ 2 વખતનું કોઈ સૂત્ર ખબર? પણ tan ઇન્વર્સ સરવાળામાં હોય તો સૂત્ર ખબર છે કે નહીં? કે tan ઇન્વર્સ નો સરવાળો થઈ શકે? તો આપણે આને સરવાળાના ફોર્મમાં લખી કાઢીએ. આવું લખાય? tan ઇન્વર્સ ઓફ 3/4 પ્લસ કેટલા છે? tan ઇન્વર્સ ઓફ 3/4. આવું થયું કે નહીં? જો બંને સરવાળામાં હોય, બંને સરવાળા, તો ગુણાકાર લખાય કે નહીં? પહેલા તો ગુણાકાર જો 3/4 નો સ્ક્વેર, એવું થયું કે નહીં? કેટલો આવશે? 9/16. જે એક કરતા કેવો છે? નાનો. તો આપણે નિયમ પ્રમાણે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y કોના જેટલા થાય? બોલો તો. tan ઇન્વર્સ ઓફ x પ્લસ y upon 1 - xy. જ્યાં xy કોના કરતા નાના છે? 1. આવું બધું મેં શીખવાડ્યું હતું કે નહીં? તો આમાં પાઈ બાય ઉમેરવાના છે? ના, સીધે સીધા લખવાના ને. તો બોલો tan ઇન્વર્સ ઓફ કેટલા થશે અહીંયા? 3/4 પ્લસ 3/4. 1 - xy એટલે 9 ભાગ્યા કેટલા થઈ ગયા? 16. બોલો tan ઇન્વર્સ લસા લઈ લો તો. 4 તરી 12, 4 તરી 12, 24 ભાગ્યા કેટલા છે? 16. 7 ભાગ્યા કેટલા છે? 16. 16 ઉતરી ગયા. tan ઇન્વર્સ ઓફ કેટલા આવશે બાળકો? 24/7. tan ઇન્વર્સ ઓફ કેટલા આવશે? 24/. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે બોલ શું કહેતો હતો? tan 2 theta નો ફોર્મ્યુલા ડાયરેક્ટ ના થાય ને બેટા. tan 2 થીટા, હા એટલે એવી રીતે થાય. આમ 2 tan ઇન્વર્સ x નો મતલબ થાય બાળકો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ x થયા. તો x પ્લસ x એટલે x પ્લસ x કેટલા થઈ ગયા? 2x. અને x into x કેટલા થશે? 1 - x². પણ આમાં ધ્યાન રાખવું પડે, x² 1 કરતા કેવો હોવો જોઈએ? નાનો. જો x² 1 કરતા મોટો હોય તો અહીંયા શું આવે? પાઈ પ્લસ શું આવે બાળકો? પાઈ પ્લસ tan ઇન્વર્સ ઓફ 2x upon શું આવશે? 1 - x². પડી ગઈ ખબર કે નહીં? છાપી નાખો ફટાફટથી બુકમાં. ચલો.
નેક્સ્ટ દાખલો. ઓકે, કન્વર્ઝનમાં ફોર્મ્યુલામાં ક્વેશ્ચન નંબર 4 જો બાળકો. શું કહે છે? રકમ વાંચો તો ફરીથી સ્મિથ. ભાઈ સાઇન ઇનવર્સ ઓફ કેટલા છે? 8 ભાગ્યા 17. પછી સાઇન ઇનવર્સ ઓફ 3/5. સાબિત શું કરવાનું છે? tan ઇનવર્સ 77/36. આવું સાબિત કરવાનું છે કે નહીં બાળકો? હવે સિમ્પલ, આ બંને tan ઇનવર્સ માં જાય તો જ થાય ને. હવે જે વિદ્યાર્થીઓ આમ બહુ જ બુદ્ધિમાન છે એમને ખબર છે કે 8 અને 17 હોય તો જોડીમાં કોણ આવે? 15 આવે કે નહીં? તો tan ઇનવર્સ કેટલા થવાના? 8 ભાગ્યા 15. 3 અને 5 હોય તો જોડીમાં કોણ આવે? તો 3 ભાગ્યા. હવે આવું બધું આવડે કે ના આવડે? 10મા ધોરણમાં જ ભણ્યા હતા કે જોડીઓ 8 15 17 પછી 3 4 5 8 6 10 40 9 41 56 33 65. 56 33 5 12 13. યસ, પણ આ બધી જનરલ છે, સમજણ પડી ગઈ કે નહીં? તો જો LHS થી આપણે જઈએ. સાઇન ઇનવર્સ ઓફ કેટલા જ બાળકો? 8 ભાગ્યા 17 છે કે નહીં? અને સાઇન ઇનવર્સ ઓફ કેટલા છે? 3 ભાગ્યા 5. જેમ હું કહું છું એમ tan ઇનવર્સ માં ડાયરેક્ટ લખી કાઢો તો ચાલે કે tan ઇનવર્સ કેટલા થાય? 8 ભાગ્યા 15. આ કેટલા થાય? tan ઇનવર્સ 3 ભાગ્યા 4. ચાલે, પણ આપણે એવું કરવાનું નથી, બરાબર? એકાદો એક્સ્ટ્રા દાખલા લખતા હોય તો ચાલે, બરોબર? tan ઇનવર્સ માં લખવું હોય તો પહેલા ઉપર કોણ આવે? x આવે કે નહીં? હા કે ના? બોલો શું હતી ફોર્મ્યુલા? સાઇન ઇનવર્સ ટુ tan ઇનવર્સ માં જવું હોય તો એની ફોર્મ્યુલા શું હતી? tan ઇનવર્સ ઓફ x અપોન અંડર રૂટમાં 1 માઇનસ x સ્ક્વેર. તો tan ઇનવર્સ ઓફ કેટલા છે? 8 ભાગ્યા 17. અંડર રૂટમાં કેટલા છે? 1 માઇનસ 64 ભાગ્યા 289. 64 ભાગ્યા કેટલા છે? 200 ને. સાઇન ઇનવર્સ છે એને શેમાં લખવા છે? tan ઇનવર્સ. શેમાં લખવા છે? બોલો શું લખાય ઉપર? 3/5 અંડર રૂટમાં 1 માઇનસ 9 ભાગ્યા 25. પડી ગઈ ખબર કે નહીં? બોલો સાઇન ઇનવર્સ છે અહીંયા, સોરી સાઇન ઇનવર્સ કે tan ઇનવર્સ છે. 8 ભાગ્યા કેટલા છે? 17. હવે મને એમ કહો 289 માંથી 64 જાય તો કેટલા વધે? 225 વધે કે નહીં? અને 225 નું વર્ગમૂળ શું થાય? 15. તો બધા સ્ટેપ આમાં ના લખાય. 15 ભાગ્યા 17. tan ઇનવર્સ અહીંયા કેટલા છે? 3 ભાગ્યા 5. બોલો નીચે શું થશે? 25 માંથી 9 જાય 16. 16 નું વર્ગમૂળ શું થાય? 4. છેદમાં કેટલા આવશે? 5. જવાબમાં શું આવશે? 4 ભાગ્યા 5. 5 5 ઉડી ગયા, 17 17 ઉડી ગયા. બાળકો tan ઇનવર્સ ઓફ કેટલા છે? 8 ભાગ્યા 15. tan ઇનવર્સ ઓફ કેટલા છે? 3 ભાગ્યા. પડી ગઈ ખબર કે નહીં? આ પાછું શું થઈ ગયું? tan ઇનવર્સ x પ્લસ કેટલા થયા? tan ઇનવર્સ y. સરવાળો કરતા પહેલા શું જોવું પડે? ગુણાકાર. તો 8 ભાગ્યા 15 3 ભાગ્યા 4 24 ભાગ્યા કેટલા થશે? 60. જે 1 કરતા કેવા છે બાળકો? નાના. તો tan ઇનવર્સ ઓફ શું લખશું? બોલો ભાઈ ફટાફટ. 8 ભાગ્યા 15 પ્લસ 3 ભાગ્યા 4 1 માઇનસ 24 ભાગ્યા 60. ખબર પડી ગઈ કે નહીં? હવે શું લેશો? 8 ચોક 32. અને બીજું શું આપ્યું છે? 45. છેદમાં કેટલા આવશે? 60. 60 માંથી કેટલા જશે? 24. છેદમાં કેટલા આવશે? 60 60 ઉડી ગયા કે નહીં? 32 ને 45 કેટલા થાય? 77. અને 60 માંથી 24 જાય તો કેટલા વધે? 36. તો 77 ભાગ્યા કેટલા થશે? 36. 77 ભાગ્યા કેટલા થશે? 36. બોલો કોઈને કઈ ડાઉટ છે? પાક્કું છાપી દો. સાનુ સાનિયા હાલના સમજણ પડી ગઈ ને? નેક્સ્ટ દાખલો તને ગણાવડાવું છું.
લખાઈ ગયું ભાઈ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 5 કે હજુ બાકી જ લખવાનું? લખો કોઈ વાંધો નહીં. જો એક ક્વેશ્ચન હું 5 મિનિટમાં બી લખીશ તો તમે બી 5 મિનિટમાં લખશો ને તો 1.5 કલાકમાં કેટલા ક્વેશ્ચન થાય? 10 ક્વેશ્ચન તો થાય. 9 થી 10 ક્વેશ્ચન તો થાય. એક્સરસાઇઝમાં 14 ક્વેશ્ચન છે. બહુ થઈ ગયા. ચાલો લખાઈ ગયું ને ભાઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો આવે? 5. લખાઈ ગયું ને ભાઈ બધાને? ઓકે, ક્વેશ્ચન નંબર 5. બોલો તો સ્મિથ શું કહે છે રકમ? cos inverse of 4/5 plus 12/13 is equals to 33/65. યાદ છે તમને મેં જે નો કોન્સેપ્ટ શીખવાડ્યો? cos inverse x plus cos inverse y કોના જેટલું થાય? cos inverse x dot y plus root 1 minus x square root 1 minus y square. અહીંયા શું આવશે? માઇનસ. આવું હતું કે નહીં? તો બસ હા, જે ડબલ્યુ માટે મેં લીધું કારણ કે ટેક્સ્ટબુકમાં છે નહીં અને એપ્લિકેબલ હા જૂની ટેક્સ્ટબુકમાં પણ નથી. આ ખાલી જે ડબલ્યુ માટે. તો હવે જો ના ચાલો એમસીક્યુ માં ચાલે. cos ઇન્વર્સ છે તો જો 4 અને 5 અને 12 અને 13 આયા કે નહીં? તો વચ્ચે શું છે? માઇનસ. હવે 4/5 એનું ઊંધું શું થાય? 3/5 અને 12/13 નું શું થાય? 5/13. 12 ચોક 48. 48 માંથી 15 જાય તો કેટલા વધે? 33. અને છેદમાં 13 પંચા કેટલા થાય? 65. 33/65. પતી ગયો એક જ લાઈનમાં દાખલો. અને એક લાઈન નો નથી, જ્યારે બોર્ડ નો ગણો ત્યારે આ રીતે જો. બોર્ડમાં LHS છે બાળકો. cos ઇન્વર્સ ઓફ કેટલા છે? 4/5 અને cos ઇન્વર્સ ઓફ કેટલા છે? 12/13. યસ ઓર નો? cos ઇન્વર્સ ટુ tan ઇન્વર્સ માં જવું હોય, શેમાં જવું હોય? તો ઊંધું થાય કે નહીં આ વખતે? આ વખતે ઉપર શું હોય? √1 minus x પર અને નીચે શું હોય? તો દેખો tan ઇન્વર્સ ઓફ કેટલા થશે? બોલો ફટાફટ. અંડર રૂટમાં 1 minus 16/25 અને છેદમાં કેટલા છે? 4/5. અહીંયા શું થશે? tan ઇન્વર્સ ઓફ બોલો તો અંડર રૂટમાં 1 minus 144/169 અને છેદમાં શું છે? 12/13. હવે જો બાળકો tan ઇન્વર્સ ઉપર કેટલા થશે? 3/5 અને નીચે કેટલા થશે? 4/5. tan ઇન્વર્સ અહીંયા કેટલા થશે બાળકો? 5/13 અને છેદમાં કેટલા થશે? 12/13. 13 ઉડી ગયા, 5 ઉડી ગયા. હવે આ બંનેનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે? ગુણાકાર. તો 3/4 એની જોડે કોણ છે? 5/12. 5 તરી 15/48. એક કરતા કેવા છે? ઓછા. તો tan ઇન્વર્સ માં સરવાળો શું થશે? બોલો ભાઈ ફટાફટથી. 3/4 plus 5/12 1 minus 15/48. 12 તરી કેટલા થાય? 36. અને આ કેટલા થયા? 20/48. 48 minus 15/48. 48 ઉડી ગયા કે નહીં? બોલો ભાઈ જવાબ શું આવ્યો? tan ઇન્વર્સ ઓફ 56 કેટલા આયા? 33. 56 કેટલા આયા? જો tan ઇન્વર્સ ટુ cos ઇન્વર્સ જવું હોય, tan ઇન્વર્સ ટુ તો શીખવાડી દઉં કે નહીં? tan ઇન્વર્સ અને જો cos ઇન્વર્સ પૂછ્યું હોય તો શું આવે? 1 upon શું આવશે બાળકો? 1 upon અંડર રૂટમાં 1 plus 56 નો વર્ગ ભાગ્યા 33 નો વર્ગ. હવે છેદનો છેદ ક્યાં જતો રહે? તો 33 નો વર્ગ વર્ગમૂળની બહાર આવે તો શું થઈ જાય? 33. અંડર રૂટમાં કોનો વર્ગ? 33 નો વર્ગ. બાળકો 33 નો વર્ગ કેટલો થાય? 1089 થાય કે નહીં? અને 56 નો વર્ગ કરો તો કેટલો થાય? 56 ગુણ્યા 56 કરો તો 25 36 5 અંક 30 2 60 6 3 31 31 36 થયા. 31 36 નો સરવાળો 1089 જોડે કરો. 42 25 આવે છે. રૂટ 42 25 થયા કે નહીં? ભાઈ 25 હોય છેલ્લે એટલે 5 આવે કે નહીં? કોના બે નો ગુણાકાર? 65. તો 33 65. અને હમણાં આમે ટ્રિપલેટ શીખવાડી હતી. 56 33 હોય તો કોણ આવે? 65. થઈ ગયા કે નહીં? બોલો. હા 6 7 42 એ રીતે બી. આ 33 લખ્યા છે ભાઈ, 53 નથી. બોલો કોઈને કઈ ડાઉટ છે? છાપો એકદમ ફટાફટ. ટૂંકી રીત બી લખજો અને મોટી રીત બી લખજો. હા એમસીક્યુ માં ચાલશે. જે ડબલ માટે છે એટલે કારણ કે ટેક્સ્ટબુકમાં ફોર્મ્યુલા પહેલેથી નથી આપી.
હલો હલો લખાઈ ગયું વિદ્યાર્થીઓ? બે માર્ક્સમાં આમાં છે શું? કશું છે તો નહીં, 4 સ્ટેપ જ છે ને. એ તો આપણે બધું બધા સ્ટેપ આમ કટ કરી કરીને લખીએ છીએ ને આવું બધું. બાકી સ્ટેપ તો 6-7 જ છે. અહીંયા 56 ભાગ્યા 33 નો વર્ગ, પછી સીધું આપણે આ જ લખવાનું હોય છેલ્લું સ્ટેપ. આ વચ્ચેના 2 સ્ટેપ લખવાના ના. એવી રીતે નહીં પડે. इतना भी इजी नहीं करने का. ચાલો લખાઈ ગયું? કરો આગળ. બાકી જ હજુ. કરો. ચાલો ક્વેશ્ચન નંબર કયો આયા? 6. બોલો ભાઈ, શું કે છે રકમ? સ્મિત વાંચો તો. cos inverse 12/13 ભાઈ cos ઇનવર્સ ઓફ 12/13 પછી sin ઇનવર્સ 3/5 બરાબર. sin ઇનવર્સ ઓફ 56 ભાગ્યા કેટલા છે? એટલે એનો એક દાખલો છે. પેલો tan ઇનવર્સ આવ્યું હતું, cos ઇનવર્સ હતું. આ કોણ છે? sin ઇનવર્સ. શું કરશું? બધાને tan ઇનવર્સ, હા એવું બી કરી શકાય, અથવા તો બધાને tan ઇનવર્સ માં જ ફોર્મેટ કરવાના. મેં તો એવું જ શીખવાડ્યું છે. cos ઇનવર્સ ઓફ કેટલા જ બાળકો? 12/13. sin ઇનવર્સ ઓફ કેટલા છે? 3/5. જેને ડાયરેક્ટ tan ઇનવર્સ લખવું હોય આનું શું લખશે? 3/4. અને આનું શું લખશે? 5/12. ખબર પડી ગઈ કે નહીં? પણ આપણે મેથડ વાઇઝ જઈએ તો cos ઇનવર્સ ને tan ઇનવર્સ માં લખવું હોય તો ઉપર શું આવે? √1 - x² અને છેદમાં શું આવશે? x. તો બોલો ફટાફટથી tan ઇનવર્સ ઓફ કેટલા આવશે અહીંયા? tan ઇનવર્સ અંડર રૂટમાં 1 - 144/169 12/13. અને આમાં ઊંધું આવશે કે નહીં? ઉપર શું આવશે? 3/5. અંડર રૂટમાં શું આવશે? 1 - 9/. tan ઇનવર્સ ઓફ ભાઈ 169 માંથી 144 જાય 5/13 છેદમાં 12/13 પ્લસ tan ઇનવર્સ ઓફ કેટલા છે? 3/5 છેદમાં શું છે? 4/5. 5 5 ઉડી ગયા, 13 ઉડી ગયા. tan ઇનવર્સ ઓફ કેટલા છે બાળકો? 5/12 પ્લસ tan ઇનવર્સ ઓફ કેટલા છે? 3/. બોલો બાળકો 5/12 અને 3/4 કેટલા થશે? 15/48. લેસ ધેન કેટલા થશે? 1. પડી ગઈ ખબર કે નહીં? બોલો અહીં શું થશે? tan ઇનવર્સ 5 કેટલા છે? 12. 3 કેટલા છે? 4. 1 - 15 કેટલા છે? 48.
5 ચોક કેટલા થશે 20, પાછું એનું એ જ થયું ને. tan ઇનવર્સ ઓફ કેટલા થશે જો 5 ચોક 20, 12 તારી 36, છેદમાં કેટલા છે 48, 48 માંથી કેટલા ગયા 15, વધ્યા કેટલા નીચે 48, 48 ઉડી ગયા. tan ઇનવર્સ ઓફ કેટલા બાળકો 56/33. યસ ઓર નો? હવે આપણે થોડું નવું વિચારીએ. સાઇન ઇનવર્સ માં કન્વર્ટ કરવા છે કે નહીં? સાઇન ઇનવર્સ એટલે ઉપરનો ભાગ આવે કે નહીં? તો સાઇન ઇનવર્સ એટલે 56 તો આવવાના કે નહીં? હા કે ના? અને પછી બંનેના વર્ગોનો સરવાળો ક્યાં લખી કાઢવાનો? નીચે 56 નો વર્ગ અને 33 નો વર્ગ. ખબર પડી ગઈ કે નહીં? તો 56 ભાગ્યા કેટલા થશે 65. 56 ભાગ્યા કેટલા થશે? અને જે વિદ્યાર્થીઓને આ રીતે નથી કરવું એ લોકો શું કરશે? સાઇન ઇનવર્સ કન્વર્ટ કરવો હોય તો x તો આવે આખો, અને નીચે શું આવશે? અંડર રૂટમાં 1 પ્લસ 56 નો સ્ક્વેર ભાગ્યા કોનો સ્ક્વેર? 33 નો. ભાઈ વર્ગમૂળમાંથી વર્ગ ઘટી જાય કે નહીં? તો 56 ભાગ્યા કેટલા વધ્યા 33. અંડર રૂટમાં શું વધ્યું? 56 નો વર્ગ પ્લસ કોનો વર્ગ વધ્યો? 33. અપોનમાં કેટલા વધ્યા? 33. તો આપણે જેટલે સુધી પહોંચ્યા હતા એ ડાયરેક્ટ હવે આવી ગયું કે નહીં? સાઇન ઇનવર્સ ઓફ 56 ભાગ્યા કેટલા થઈ ગયા 65. 56 ભાગ્યા કેટલા થઈ ગયા 65. કારણ કે હમણાં જોયું 56 નો વર્ગ ને 33 નો વર્ગ એ કોના જેટલો થાય? 65 ના વર્ગમૂળ જેટલો. ખબર પડી ગઈ કે નહીં? ચલો લખો ફટાફટ. 56 નો વર્ગ કેટલો થાય? 26 નહીં 36 કઈક હતો. 36 31. ચલો ભાઈ લખાઈ ગયું છે કે બાકી છે? જો ભાઈ લખો આગળ કરીએ ને આગળ ભાઈ હવે પાક્કું? ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કયા નંબરનો આયા? 7મો આયા ને? ઓકે ચલો જોઈએ બાળકો 7મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? રકમ વાંચો તો 7મા નંબરની. tan ઇનવર્સ ઓફ 63/16 sin ઇનવર્સ ઓફ કેટલા બાળકો 5/13. પછી cos ઇનવર્સ ઓફ કેટલા છે 3/5. તો વિચારો અહીંથી અહીંયા જવાય કે અહીંથી અહીંયા જવાય? LHS to RHS જવાય? RHS થી LHS જવાય ને, કેમ કે સીધે સીધું દેખાય છે. તો RHS શું આપે છે બાળકો? એમ કહેજો sin ઇનવર્સ ઓફ 5/13 cos ઇનવર્સ ઓફ 3/5. આવું આપ્યું છે કે નહીં?
બંનેના શેમાં ફેરવવાના? ટેન ઇનવર્સ. તો ખબર પડે ને ટેન ઇનવર્સ કેટલા થશે બોલો. અને અહીંયા 4 ભાગ્યા 3 કેટલા થશે? ખબર પડે ને એવું ડાયરેક્ટ. તો ચલો સાઇન ઇનવર્સ ને ટેન ઇનવર્સ માં કન્વર્ટ કરવા હોય તો ઉપર વાળું એમનું એમ રહેશે કે નહીં, અને છેદમાં શું થશે? અંડર રૂટ 1 માઇનસ 25 ભાગ્યા 169. ટેન ઇનવર્સ ઓફ અંડર રૂટમાં શું થશે? 1 માઇનસ 9 ભાગ્યા 25 અને છેદમાં શું થશે? 3 ભાગ્યા 5. બાળકો ટેન ઇનવર્સ કેટલા છે? 5 ભાગ્યા 13. 12 ભાગ્યા કેટલા છે? 13. ટેન ઇનવર્સ ઓફ કેટલા છે? 4 ભાગ્યા 5 અને અહીંયા કેટલા છે? 3 ભાગ્યા 5. 5 5 ઉડી ગયા, 13 13 ઉડી ગયા. ટેન ઇનવર્સ ઓફ 5 ભાગ્યા 12, 4 ભાગ્યા 3, 20 ભાગ્યા કેટલા છે? 36. એક કરતા કેવા છે? નાના. તો 5 ભાગ્યા 12, 4 ભાગ્યા 3 છેદમાં 1 માઇનસ 20 ભાગ્યા 36. 5 તરી 12 ચોક 48 ને 15 કેટલા થશે? 63. ટેન ઇનવર્સ ઓફ 15 પ્લસ કેટલા થશે? 48 ભાગ્યા 36. 36 માંથી કેટલા ગયા? 20 છેદમાં કેટલા? 36. 36 36 ઉડી ગયા. ટેન ઇનવર્સ ઓફ કેટલા છે? 63 ભાગ્યા 100. કેટલા જ બાળકો? 63 ભાગ્યા 100. ખબર પડી ગઈ કે નહીં? લખી કાઢો ચલો ફટાફટથી. જો અહીંયા 34 મિનિટ થી 35 મિનિટ સુધી લખાઈ જવું જોઈએ. 1 મિનિટ છે તમારી પાસે ટાઈમ. 10 સેકન્ડ જતી રહી. પંચાવન સેકન્ડ બાકી રહી. પચાસ. ચાલીસ સેકન્ડ. 30 સેકન્ડ. 20 સેકન્ડ. 9 સેકન્ડ. 5 સેકન્ડ. ટાઈમ અપ. હા એટલે લખો હવે ભાઈ, મને ખબર પડે મારે 1 મિનિટ આપવી કે કેટલી આપવી, એટલે હું નેક્સ્ટ ટાઈમથી ધ્યાન રાખું. હા સવારનું મૂક્યું હોય ને, સવાર ઉઠવાનું ભૂલથી એમની જગ્યાએ પીએમ થઈ ગયું હોય. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર 3 સુધી પતી ગયું કે નહીં? સોરી 7. કયા નંબરનો ક્વેશ્ચન આયા? 8. બોલો ભાઈ ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? રકમ વાંચો તો ભાઈ. ટેન ઇનવર્સ ઓફ રૂટ એક્સ એ કોના જેટલા છે? 1/2 cos ઇનવર્સ ઓફ ભાઈ 1 માઇનસ એક્સ અપોન કેટલા છે? 1 પ્લસ એક્સ. આવું છે કે નહીં? હવે મને સિમ્પલ કહો, બોલો LHSC જવાય કે RHSC? RHSC. કેમ કે ત્યાં સૂત્ર મૂકી શકો, અહીંયા કશું કરી ના શકાય, તો આપણે RHS માં જઈએ. RHS હાફ cos ઇનવર્સ ઓફ કેટલા છે? 1 માઇનસ એક્સ અપોન કોણ છે? 1 પ્લસ એક્સ. તમે તમારી થોડી બુદ્ધિ દોડાવો, તમને ના દોડાવતા. cos ઇનવર્સ છે કોણ છે? તો અંદર કોનું સૂત્ર? cos. cos નું એવું કયું સૂત્ર જેમાં 1 માઇનસ અને 1 પ્લસ આવે? 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ. ઇન શોર્ટ આ x ની જગ્યાએ તમને શું દેખાવું જોઈએ? tan સ્ક્વેર થીટા. સૂત્ર લખાયા હતા કે નહીં ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે? તો x બરાબર તમે અહીં આદેશ શું લેશો? tan સ્ક્વેર થીટા. x બરાબર આદેશ શું લેશો? tan સ્ક્વેર થીટા. x બરાબર આદેશમાં શું આવશે? tan સ્ક્વેર થીટા. તો tan થીટા બરાબર શું થયું બાળકો? રૂટ x. તો થીટા બરાબર કોના જેટલા થશે? tan ઇનવર્સ ઓફ રૂટ x. યસ ઓર નો? તો દેખો હાફ cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન માં શું છે? 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બોલો ભાઈ 1/2 cos ઇનવર્સ ઓફ કેટલા થઈ ગયા? cos 2 થીટા. બાજુમાં કોઈ કન્ડિશન આપી છે આપણને?
ભાઈ x કોની વચ્ચે છે? તો રૂટ એક્સ કોની વચ્ચે હોય? 0 થી 1. યસ ઓર નો? x રૂટ એક્સ એટલે કોણ હતું? tan થીટા. તો થીટા કોની વચ્ચે થયો? 0 થી લઈને π/4. તો થીટા બિલોંગ ક્યાંથી થશે? 2 થીટા જોઈએ ને, તો 2 થીટા બિલોંગ ક્યાંથી થશે? 0 થી π/2, which is subset of close 0 થી π. એટલે રેન્જમાં તો સેટ થઈ જ ગયું હતું. હાફ ઇન્ટુ કેટલા છે? 2 થીટા. 2 2 કેન્સલ. થીટાની જગ્યાએ શું લખાય? tan ઇન્વર્સ રૂટ એક્સ. બોલો સમજણ પડી ગઈ કે નહીં? ક્લોઝ છે. પતી ગયું બધું, ક્લોઝ આમ ક્લોઝ. એટલું બધું ક્લોઝ નહીં. ચાલો લખી કાઢો ભાઈ ફટાફટથી. મને ગણતા 2 મિનિટ ને 10 સેકન્ડ થઈ જાય, તમને ગણતા 1 મિનિટ ને 50 સેકન્ડ થઈ જોઈએ. કેમ કે મેં તો સમજાવ્યું ને. આમાં 38 થઈ છે, 39 50 થાય એટલે લખાઈ જવું જોઈએ. 10 સેકન્ડ પતી ગઈ. એક મિનિટ 30 સેકન્ડ વધી. એક્ઝેક્ટ 1 મિનિટ બાકી. લખાય? હા તો પછી કન્ડિશન લખવી જરૂરી છે બાજુમાં. લખી. અચ્છા ધક્કા કરવાનો. ત્રીસ સેકન્ડ બાકી હજુ. વીસ સેકન્ડ બાકી. આમાં ક્યાંક એવું આવે છે ટાઈમર, પણ મને ખબર નહીં. હા હે ને, ખબર નહીં એક્ઝેક્ટ કેવી રીતે આવે છે, મારે શોધવું પડશે. અહીંયા જ ક્યાંક આવતું હશે. ચલો જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન. લખાઈ ગયું બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 9 10 11 12 જોઈએ છે શાંતિથી. પહેલા જે નાના MCQ 2 છે ને પતાવી દઈએ, બરાબર? એટલે આપણને એવું લાગે કે પતવાયું. ક્વેશ્ચન નંબર 9 10 11 12 13. ચલો જોઈએ. બોલો ભાઈ MCQ નંબર કયો છે? 13. શું કહે છે MCQ નંબર 13? સાઇન આપ્યો છે, અંદર શું છે? tan ઇનવર્સ x. યસ ઓર નો? જો બાર સાઇન હોય તો અંદર શું હોવું જોઈએ? સાઇન ઇનવર્સ. તો tan ઇનવર્સ ને સાઇન ઇનવર્સ માં ફેરવવા હોય તો આપણે શું કર્યું તું? બોલો. સાઇન ઇનવર્સ જે આપ્યું હોય તે અંડર રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. માઇનસ લખ્યા તારા કે પ્લસ લખ્યા હતા? પ્લસ. તો સાઇન અને સાઇન ઇનવર્સ જતું રહે તો x અપોન અંડર રૂટમાં કેટલા થાય? 1 પ્લસ પ્લસ જ આવે ભાઈ. જો cos ઇનવર્સ ને sin ઇનવર્સ તું જવું હોય ને તો માઇનસ આવે, tan ઇનવર્સ તું જવું હોય ને તો પ્લસ આવે. કેવી રીતે? જો હે tan ઇનવર્સ x બરાબર થીટા, tan થીટા બરાબર x. ભાઈ tan થીટા બરાબર x થાય કે નહીં? x ના છેદમાં કેટલા છે? 1. તો જો આ થીટા હોય, આ x છે, આ 1 છે, તો આ અંડર રૂટમાં કેટલા થાય? 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંથી જો sin થીટા શું થાય? x અપોન રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. આપણે થીટાની જગ્યાએ લખવાનું હતું તો થીટાની જગ્યાએ શું લખાય? સાઇન ઇનવર્સ ઓફ x અપોન અંડર રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. ખબર પડી ગઈ કે નહીં? બાકી જો મેં સૂત્રો લખ્યા હતા ત્યાં હું બતાવી દઉં. મેં ખોટું નતું લખ્યું, મેં ગપ્પું નતું માર્યું, પહેલા જ કહી દઉં. કેમ આટલું બધું આગળ પાછળ થાય ભાઈ? બતાવી દઉં ને. આવી રહ્યું જો ભાઈ, પ્લસ વાળું જ હતું બંનેમાં, બરાબર? મેં માઇનસ નથી લખ્યું. જાતે જાતે ખોટું ખોટું લખો છો ઉતાવળમાં. કોણે કીધું ઉતાવળમાં લખવાનું? ચલો MCQ નંબર કયો આયા ભાઈ? 14મો. MCQ નંબર 14 જોઈએ. સાઇન ઇનવર્સ ઓફ કેટલા આપ્યા છે? 1 માઇનસ એક્સ. અને માઇનસ કેટલા આપ્યા છે? 2 સાઇન ઇનવર્સ એક્સ.
બરાબર શું છે π/2. હવે આ દાખલો જો ગણવો હોય ને તો ટાઈમ કન્ઝ્યુમ વધારે થાય, પણ જો ઓપ્શન પરથી જોવું હોય આવા દાખલાઓ ઘણી વખત x ની કિંમત શોધવાના તો ઈઝી પડે. ઓપ્શન શું આપે જો તો a 0 1/2, b શું આપે છે 1 1/2, c શું આપે છે 0 અને d શું આપે છે. હવે વિચારો આમાં સૌથી વધારે જવાબ કયો આવે છે? 1 1/2 પછી 0 બે જ આવે છે ને. હવે જો 1/2 સાચું પડે તો 3 માંથી કઈ એક જોવું પડે કે નહીં? કાં તો 0 જોવો પડે કાં તો 1. જો 0 ખોટો પડે તો પછી તો 1 જ આવવાનું છે, એ તો ફિક્સ થઈ ગયું. 1/2 સાચું પડતું હોય તોની વાત છે, અને 1 બી ના આવે એવું બી બને કદાચ. તો આપણે પહેલા શું મૂકવાના 1/2. જો 1/2 સત્ય થાય તો ઠીક છે, ના સત્ય થાય તો સીધો જવાબ શું આવશે? c 0. ખબર પડી ગઈ? તો ચલો x ની જગ્યાએ 1/2 મૂકીએ. ક્યાં મૂકવાના? ડાબામાં. ક્યાં મૂકવાના? બોલો. sin ઇનવર્સ ઓફ કેટલા થશે? 1 - 1/2 કેટલા થયા? 1/2 અને 2 sin ઇનવર્સ ઓફ કેટલા થયા? 1/2. બાળકો sin ની કિંમત 1/2 ક્યારે થાય? π/6. sin ની કિંમત 1/2 ક્યારે થાય? π/6. તો π/6 માંથી 2 π/6 જાય કેટલા થાય? -π/6. શું આ π/2 જેટલા હતા? ન હતા, એટલે x બરાબર 1/2 તો ખોટા જ છે. x ની જગ્યાએ 0 મૂકીએ. x ની જગ્યાએ શું મૂકીએ? 0. sin ઇનવર્સ ઓફ 1 - 0 એટલે કેટલા થશે? 1 અને 2 sin ઇનવર્સ ઓફ 0. આવું થયું કે નહીં? બોલો. sin ની કિંમત 1 ક્યારે છે? π/2 અને 0 ક્યારે છે? 0. જવાબ શું આવ્યો? π/2. LHS બરાબર શું થઈ ગયું? RHS. તો ઓપ્શન કયો આવશે? C. 1/2 તો આમ બી ખોટો પડ્યો એટલે નતા જવાના એક કે 1/2 વાળા તો. ચલો લખી કાઢો ફટાફટથી MCQ નંબર 13 અને MCQ 14. 43 મિનિટ 50 સેકન્ડ થઈ છે. 45 મિનિટ 50 સેકન્ડમાં બંને પતી જવા જોઈએ MCQ. એ તમારે જે રીતે મેં બંને મેથડ શીખવાડી, ઘણા લોકોને ના ખબર પડી તો આપણે બીજી મેથડ શીખવાડી. જોઈએ આગળ. એવું નતું મને વચ્ચેના દાખલા નતા આવડતા. ક્વેશ્ચન નંબર જોઈએ 9મું. ક્વેશ્ચન નંબર કયો જોઈએ? 9મો. શું કહે છે ક્વેશ્ચન નંબર 9? રકમ વાંચો તો બાળકો. cot inverse of √1 plus sin x એવું કઈ છે? cot inverse of √1 plus sin x √1 minus sin x પછી 1 plus sin x minus શું છે? √1 minus. યસ ઓર નો? હા, એ આપણે જોવાનું છે. હવે cot inverse હોય તો અંદર cot બને કે tan ચાલે કે નહીં? તો આપણે tan થી જ વિચારીએ, કારણ કે cot નું સૂત્રમાં ઉપર પાછું 1 ક્યાં આવે ખબર નથી, પણ એટલું ખબર છે કે tan માં અહીંયા શું આવે? 1. તો કેટલા વડે ભાગવા પડે? 1 plus sin x વડે. cos θ/2 plus sin θ/2 નો સ્ક્વેર લખીને એવી રીતના કરી શકાય. 1 ની જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખાય, sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2, અને sin x ની જગ્યાએ શું લખાય? 2 sin x/2 cos x/2. પણ એમાં થશે શું? વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? અને એમાં sin x/2 અને cos x/2 મોટા નાના જોવા પડશે.
અને જ્યારે માઇનસ આવશે ત્યારે sin x બાય 2 માઇનસ cos x બાય 2 નો વર્ગ એટલે માનાંક આવશે. કયું મોટું કયું નાનું એ ઘણી વખત એ લોચો થાય. એના કરતા કોઈ એક વિધેયમાં હોય તો આપણને ઇઝીલી ખબર પડે, 10 માં હોય તો ઇઝીલી ખબર પડે કે નહીં. તો આપણે એવું કરીએ, આખા સમીકરણને કોના વડે ભાગીશું? √1 + sin x. કોના વડે ભાગીશું? √1 થાય. મને બધી મેથડ આવડે જ બેટા, પણ આપણે એક બેઝિક મેથડ જે દરેકમાં બધા વિદ્યાર્થીઓને ખબર પડે. બાકી તમને આવડતું હોય કે 1 + sin x બાય 2 નો શું લખાય? બોલો. 1 + sin x બાય 2 એને શું લખાય? sin x by 4 plus cos x by 4 નો સ્ક્વેર. હવે આ વસ્તુ બધાને સમજણ પડી? નથી પડી. પણ એક વસ્તુ એ દરેક વખતે યાદ હોવું જોઈએ કે 1 + sin x હોય ને, 1 + sin x એટલે કોણ છે? sin x by 2 plus cos x by 2 નો હોલ સ્ક્વેર. શું છે બાળકો? sin x by 2 plus cos x by 2 નો શું છે? હોલ સ્ક્વેર. અને 1 - sin x એટલે શું છે બાળકો? sin x by 2 minus cos x by 2 નો હોલ સ્ક્વેર. જો અહીંયા થીટા અડધો થાય તો અહીંયા થીટા હજુ અડધો થાય. સમજ પડી ગઈ કે નહીં? પણ એ વસ્તુ જનરલી બધા વિદ્યાર્થીઓને એક ટાઈમે યાદ આવે એવું જરૂરી નથી. જેને આવે છે એ લોકો કરી શકે છે રીતે. બાકી હું આવી રીતે કરાવું છું કે 1 + sin x વડે ભાગી નાખો તો શું થશે? બોલો. 1 + sin x વડે ભાગ્યા તો cot ઇનવર્સ. અહીંયા 1 આવશે, અંડર રૂટમાં શું આવશે? 1 - sin x અપોન શું છે? 1 + sin x. અહીંયા શું આવશે બાળકો? 1 - અંડર રૂટમાં શું આવશે? 1 - sin x 1 + sin x. આવું થયું કે નહીં બાળકો? હા કે ના? પણ તમને બધાને ખબર છે કે 1 ની જોડે શું હોવું જોઈએ? cos અથવા તો tan. હા કે ના? પણ tan શેમાં હોવું જોઈએ? સ્ક્વેરમાં. એકલું tan ચાલે? તો sin x ને શું લખાય? cos 90 - x લખાય કે નહીં? કાલે બી જોયું તો આવું કે 1 ની જોડે કોણ હોવું જોઈએ? ઓલવેઝ cos. આવું મેં તો શીખવાડ્યું જ છે. સ્ક્વેરમાં હોય તો tan બી ચાલે, પણ પછી ત્યારે cos ના ચાલે. સમજ પડી ગઈ? તો દેખો cot ઇનવર્સ અહીં બાળકો આપણે આવું લખી શકીએ 1 + અંડર રૂટમાં 1 - cos pi by 2 minus x અપોનમાં કોણ છે બાળકો? 1 + cos pi by 2 minus x. એ જ રીતે બાળકો 1 - અંડર રૂટમાં શું છે? 1 - cos pi by 2 minus x અપોનમાં શું છે? 1 + cos pi by 2 minus x. આવું થયું કે નહીં? હવે બધાને સૂત્ર ખબર છે કે 1 - cos θ અપોન 1 + cos θ આ કોના જેટલા થાય? tan² θ/2. આવું થાય કે ના થાય? કેમ? 1 - cos θ એટલે કોણ? 2 sin² અને 1 + cos θ એટલે કોણ? 2 cos². 2 ઉડી ગયા કે નહીં? θ/2 મતલબ sin² θ/2 અને cos² θ/2 કેટલા થઈ ગયા? tan². તો આને ડાયરેક્ટ શું લખાય મને એમ કહેજો? cot ઇનવર્સ 1 + અંડર રૂટમાં શું લખાય? બોલો. tan². એંગલ કેવો છે? ½ π/4 - x/. એ જ રીતે નીચે 1 - અંડર રૂટમાં શું લખાશે? tan² π/4 - x/2. પડી ગઈ ખબર કે નહીં? વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? માનાંક. તો cot ઇનવર્સ ઓફ 1 + માનાંક ઓફ કેટલા થઈ ગયા? tan π/4 - x/2. આવું થયું કે નહીં? tan π/4 - x/2 અને નીચે 1 - માનાંકમાં tan π/4 - x/2. આનું શું આવશે? માનાંક. પડી ગઈ ખબર કે નહીં? બંને જગ્યાએ આપણે માનાંક કરી નાખ્યો કે નહીં? હવે તમને કન્ડિશન આપી છે. દેખાય છે કન્ડિશન કઈ? શું આપી છે કન્ડિશન? બોલો. x ની કિંમત કોની વચ્ચે આપી છે? ઓપન 0 થી π/4. યસ ઓર નો? હવે જો -x/2 કરો શું કરો? તો આ -π/8 થવાના એટલે આ નાના થવાના અને 0 કેવા રહેવાના? મોટા. તો -x/2 કોની વચ્ચે થવાના કહેજો ભાઈ? -π/8 થી 0. જો ભાઈ મારી પાસે ત્યાં જગ્યા નથી એટલે પેલું મોટું કરીને નથી લખતો, બાકી લખાય તો એ રીતે. હવે એમાં ઉમેરવાના કેટલા છે? π/4. બધાને ખબર હશે π/8 એટલે કેટલા? 22.5. કેટલા થાય? 22.5. 22.5 નેગેટિવ છે કે નહીં? આ 22.5 કેવા છે? નેગેટિવ. એમાં ઉમેર્યા કેટલા? 45. તો 22.5 વધે કે નહીં? અને 0 માં π/4 ઉમેરો તો કેટલા થાય? π/4. તો 22.5 થી કેટલા થયા? 45. 22.5 થી કેટલા થયા? કયું ચરણ આવે? પહેલા ચરણમાં tan કેવો છે? તો π/4 - x/2. કયા ચરણમાં છે? પ્રથમ. અને પ્રથમ ચરણમાં tan કેવો થશે? ધન. tan π/4 - x/2 કેવા આવશે બાળકો? ગ્રેટર ધેન 0. કેટલા આવશે બાળકો? ગ્રેટર ધેન 0. cot ઇનવર્સ ઓફ 1 + tan π/4 - x/2. છેદમાં શું છે બાળકો? 1 - tan π/4 - x/2. આવું થયું કે નહીં? આને શું લખાય? tan π/4. તો અહીંયા છેદમાં બી tan π/4 થાય કે નહીં? તો cot ઇનવર્સ ઓફ ઉર્જા શું થયું બેટા?
કઈ ખબર ના પડી તને? tan પાઈ બાય 4 પ્લસ કેટલા છે tan પાઈ બાય 4 માઇનસ x બાય 2 અપોનમાં કોણ છે બાળકો 1 માઇનસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan પાઈ બાય 4 માઇનસ કેવા છે x બાય 2. બોલો આ કયું સૂત્ર બની ગયું? tan આલ્ફા પ્લસ બીટા. તો cot ઇનવર્સ ઓફ કેટલા થશે tan પાઈ બાય 2 માઇનસ x બાય 2 એટલે આવી રીતે થશે ને પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 માઇનસ x બાય 2. બોલો ભાઈ cot ઇનવર્સ ઓફ કેટલા થયા? tan પાઈ બાય 2 માઇનસ x બાય 2. બાળકો tan પાઈ બાય 2 માઇનસ x બાય 2 એટલે કેટલા? cot x બાય 2. cot ઇનવર્સ ઓફ cot કેવા છે x બાય 2. તો બાળકો જવાબ શું આવશે? x બાય 2. પણ ક્યારે? તો કે x બાય 2 બિલોંગ કરતું હતું ક્યાંથી ક્યાં? 0 થી પાઈ બાય 8. ક્યાંથી ક્યાં? 0 થી, which is subset of બાર કોણ છે? cot ઇનવર્સ. કોણ છે? એટલે 0 થી કેટલા આવશે? પાઈ. પડી ગઈ ખબર કે નહીં? ઓપન 0 થી ભાઈ ખબર પડી કે નહીં? શેમાં? આ રીતે sir. હા કન્ડિશન લખ્યું આ રીતે ઈઝી થઈ જાય. પેલામાં ચરણના એ અડધા ભાગમાં છે ને એટલે cos હંમેશા મોટો હશે sin કરતા. હા એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. બરાબર, એ તો ગ્રાફ દોરો તો ખબર પડે આવી રીતે. ઓય નહીં બેટા, ના મુન્ના ના, ઉભા રહો, હાલ લખવાનું નથી, હું પહેલા ભણાઈ નાખું હવે. ઓય બસ બસ બસ. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર કયો આયા? 10મો. ક્વેશ્ચન નંબર કયો આયા? 10મો. આજનો છેલ્લો ક્વેશ્ચન. 2 ક્વેશ્ચન બાકી રહેશે પછી, હે ને? 3 બાકી રહેશે કે 2? 2 બાકી રહેશે. 13 14 છે પછી. એ થઈ ગયા ને તો ઓકે 10 11 12 જ બાકી છે. પતાઈ દઈએ ને યાર, હજુ તો બહુ વાર છે. ચલો 10મા નંબરનો. 10મા નંબરનો tan ઇનવર્સ ઓફ કેટલા જ બાળકો બોલો? x minus ભાઈ 1 plus x minus root 1 minus x upon 1 plus x plus 1 minus રૂટમાં કેટલા છે? 1 minus x. બોલો તમને આગળ કોણ દેખાય છે? tan ઇનવર્સ. શું બનાવવાનું? tan કેટલા વડે ભાગશો? ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા આપણે શું બનાવવાનું છે? 1 કેટલા વડે ભાગશો? રૂટ 1 plus x કેન નોટ બી 0. ફટાફટથી બોલો tan ઇનવર્સ ઓફ કેટલા થઈ ગયા? 1 plus sorry 1 minus અંડર રૂટમાં 1 minus x 1 plus x 1 plus અંડર રૂટમાં 1 minus x 1 plus ખબર પડી ગઈ કે નહીં? 1 ની જોડે હંમેશા કોણ હોય? cos. cos હોવું જોઈએ ને. તો આપણે x ની જગ્યાએ આદેશ શું લેવાય? cos theta. તો થીટા કોના જેટલો થશે? cos ઇનવર્સ x. અને થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી થશે? ક્લોઝ 0 થી ક્લોઝ પાઈ. યસ ઓર નો? તો tan ઇનવર્સ 1 tan ઇનવર્સ કેટલા છે? 1 માઇનસ અંડર રૂટમાં શું છે? 1 માઇનસ cos થીટા અપોનમાં શું છે? 1 પ્લસ cos થીટા. 1 પ્લસ અંડર રૂટમાં શું છે? 1 માઇનસ cos થીટા અપોનમાં કેટલા છે? 1 પ્લસ cos થીટા. આવું છે કે નહીં બાળકો? બોલો 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા શું થાય? tan સ્ક્વેર થીટા બાય 2. તો tan ઇનવર્સ 1 માઇનસ રૂટ tan સ્ક્વેર થીટા બાય 2 અપોનમાં શું છે? 1 પ્લસ અંડર રૂટમાં શું છે? tan સ્ક્વેર થીટા બાય 2. યસ ઓર નો? બાળકો વર્ગમૂળમાં વર્ગ આવે તો શું આવે? તો tan ઇનવર્સ 1 માઇનસ માનાંક ઓફ કેટલા છે? tan થીટા બાય 2 1 પ્લસ માનાંક ઓફ કેટલા છે? tan થીટા બાય 2. પડી ગઈ ખબર કે નહીં? હવે તમને કન્ડિશન આપી છે કે નહીં? x ની કિંમત કોની વચ્ચે છે? ભાઈ x ની કિંમત -1 બાય રૂટ 2 થી લઈને કોની વચ્ચે છે? 1. ભાઈ x એટલે આપણે શું ધાર્યું? cos થીટા. શું ધાર્યું? cos કેવું વિધેય છે? ઘટતું. cos ની કિંમત 1 ક્યારે હોય? 0. આ તો થીટા બની જવાનો. cos ની કિંમત 1 બાય રૂટ 2 આમ ક્યારે? પાઈ બાય 4. પણ આ કેવી છે? ઋણ. એટલે પાઈ માંથી કેટલા બાદ કરશો? પાઈ બાય 4. એટલે કેટલા આવશે? 3 પાઈ બાય 4. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થી લઈને થીટા કોની વચ્ચે છે? 3 પાઈ બાય 4. આપણે થીટા કેવો કરવો છે? અડધો. તો 3 પાઈ બાય 4 ના અડધા r ના કેટલા થાય? 3 પાઈ બાય 2. મને ખબર હતી એટલે જ મેં તને પૂછ્યું. કેટલા થાય બાળકો? 3 પાઈ બાય 8. કેટલા થાય? 3 પાઈ બાય 8. ખબર પડી ગઈ કે નહીં? તો થીટા 3 પાઈ બાય 8. પાઈ બાય 8 એટલે કેટલા? 22.5. 22.5 ગુણ્યા 3 કરો એટલે 67. 67.5. તો થીટા એ કયા ચરણમાં છે? પ્રથમ ચરણ બાય 2 છો સોરી. પ્રથમ થીટા બાય 2 એ કયા ચરણમાં છે? પ્રથમ.
તો પ્રથમ ચરણમાં tan થીટા બાય 2 આ કેવો થઈ ગયો ધન, આ કેવો થઈ ગયો ધન. બોલો ભાઈ tan ઇનવર્સ ઓફ અહીંયા શું થશે 1 માઇનસ tan થીટા બાય 2 અપોન માં શું છે 1 પ્લસ tan થીટા બાય 2. બોલો ખબર પડી ગઈ કે આ 1 ની જગ્યાએ શું લખાય tan પાઈ બાય 4 પાછળ માઇનસ tan થીટા બાય 2 અને નીચે 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા બાય 2. તો જો બાળકો tan ઇનવર્સ અહીંયા કેટલા આવશે tan પાઈ બાય 4 માઇનસ કેટલા આવશે tan થીટા બાય 2 અપોન માં કોણ છે 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ કેટલા આવશે tan થીટા બાય 2. પડી ગઈ ખબર કે નહીં? tan આલ્ફા માઇનસ tan બીટા અપોન માં શું આવશે 1 પ્લસ tan આલ્ફા. તો tan ઇનવર્સ ઓફ કેટલા બાળકો એમ કહેજો tan પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 છે કે નહીં? હવે મને એમ કહો થીટા બાય 2 કોની વચ્ચે હતું 0 થી લઈને 3 પાઈ બાય 8 માઇનસ વડે ગુણો તો માઇનસ 3 પાઈ બાય 8 થી લઈને માઇનસ થીટા બાય 2 કોની વચ્ચે છે 0. કેટલા ઉમેરવાના પાઈ બાય 4 તો માઇનસ 3 પાઈ બાય 8 એમાં કેટલા ઉમેર્યા એટલે માઇનસ 67 એમાં ઉમેર્યા કેટલા 45 તો માઇનસ 22 વધે કે નહીં? તો માઇનસ 22 એટલે માઇનસ પાઈ બાય 8 પાઈ બાય 4 માઇનસ કેટલા છે થીટા બાય 2 પાઈ બાય 4 માઇનસ કેટલા છે થીટા બાય 2. મમ્મી 9 વાગશે 9 વાગશે 9 વાગશે હજુ નીકળતા હજુ તો લેક્ચર ચાલુ મૂક. પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 શું છે બાળકો પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 which is belongs to open minus પાઈ બાય 2 થી પાઈ બાય 4 ક્લોઝ હતા બધી જગ્યાએ. હા તો ક્લોઝ કરી નાખીએ અહીંયા બરાબર. તો આમાં તો શું થશે સબસેટ થઈ જ ગયું માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. યસ ઓર નો? તો જવાબ શું આવશે પાઈ બાય 4 માઇનસ થીટા બાય બોલો ભાઈ થીટા બાય 2 એટલે કોણ 1 બાય 2 cos ઇનવર્સ x. તો પાઈ બાય 4 માઇનસ 1 બાય 2 cos ઇનવર્સ. ભાઈ શરતમાં ખબર પડી ગઈ છે? કોઈને ડાઉટ છે? જો ભાઈ થીટા બાય 2 તો આપણે ત્યાં સુધી બધાને ખબર હતી. પેલો ફોન આવી ગયો એમાં કદાચ ના ખબર પડે તો માઇનસ થીટા બાય 2 માઇનસ 67.5 થી 0 હતા કે નહીં? ઉમેર્યા કેટલા 45 તો માઇનસ 67 માં 45 ઉમેરો એટલે માઇનસ 22.5 અને આ બાજુ 45 તો માઇનસ 22.5 થી 45 એ માઇનસ 90 થી 90 ની વચ્ચે હોય કે નહીં? પતી ગયો કે નહીં દાખલો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો છે 11 માં. બોલો ભાઈ ક્વેશ્ચન નંબર 11 શું કહે છે રકમ ભાઈ 2 tan ઇનવર્સ ઓફ cos x પછી tan ઇનવર્સ ઓફ 2 cos x શું છે બાળકો 2 cos x. મને એમ કહો આ 2 tan ઇનવર્સ cos x એને આવું લખાય tan ઇનવર્સ cos x પ્લસ tan ઇનવર્સ cos x લખાય કે નહીં? અને આ બાજુ tan ઇનવર્સ ઓફ કેટલા થશે બાળકો 2 upon sin x લખાય ને? cos x એટલે શું થાય 1 upon એટલે પહેલેથી ખબર પડી ગઈ કે sin x 0 નથી અને sin x 0 નથી એટલે cos x શું નથી 1 નથી એટલે cos square x એ તો 1 કરતા નાનો જ થવાનો. cos square x કેવો થવાનો 1 કરતા નાનો. કેવી રીતે? કારણ કે મારે બે tan ઇનવર્સ ના સરવાળા કરવાના અને એ બે tan ઇનવર્સ ના સરવાળામાં કોણ છે અંદર cos x તો એ બંનેનો ગુણાકાર જોવો પડે કે નહીં? cos x ની રેન્જ શું છે -1 થી 1 તો સ્ક્વેર કરું તો 0 થી કેટલા થાય 1 એમાં 1 લેવા પડે કે નહીં? પણ sin x છેદમાં આવી ગયો એટલે 0 નથી એટલે cos x 1 નથી. ઇટ મીન્સ cos square x કોના કરતા નાનો છે 1. કારણ કે જો cos square x 1 થઈ જાત તો છેદ કેવો થઈ જાત 0 અને પદ કેવું થઈ જતું અવ્યાખ્યાયિત. કેવું થઈ જતું? તો જો tan ઇનવર્સ હવે સરવાળો થાય કે નહીં સીધે સીધો શું થશે બોલો ભાઈ cos x પ્લસ કેટલા થશે cos x અપોન માં કેટલા છે 1 માઇનસ cos square x બરાબર શું છે બાળકો tan ઇનવર્સ ઓફ 2 upon sin x. બોલો ભાઈ આ કેટલા થઈ ગયા 2 cos x 1 minus cos square x કેટલા થાય sin square x. tan ઇનવર્સ બંને બાજુ સરખાઈ દીધા એવી રીતે સમજી લો 2 upon કેટલા છે sin x. હવે તમને પહેલેથી જ કન્ડિશન આપી દી શું કે sin x શું નથી 0 ઉડાડી શકાય કે નહીં? આ ઉડી ગયા 2 ઉડી ગયા. આને ઊંધું કરી નાખો sin x upon કેટલા થઈ ગયા cos x અને પેલી બાદ તો એક જ હતો ને tan x ની કિંમત ક્યારે 1 થાય તો k pi plus pi by 4 થાય ને? કારણ કે જો ચરણ આપ્યું હોત તો આપણે લખી કાઢ પણ હવે આપણે જનરલ સોલ્યુશન લખવું પડે કે નહીં કે ભાઈ પહેલા ચરણમાં તો થાય જ 1 પણ પાછું ક્યારે થાય ત્રીજા તો pi plus pi by 4 થાય પછી 2 pi plus pi by 4 થાય પછી 3 pi plus pi by 4 તો ઇન શોર્ટ k pi plus pi by 4 થઈ ગયા કે નહીં? k ની જગ્યાએ 1 મૂકો તો pi plus pi by 4 k ની જગ્યાએ 0 મૂકો તો pi by 4 k ની જગ્યાએ -1 મૂકો તો -pi અહીંયા આવે ને પ્લસ pi by 4 તો આ જનરલ સોલ્યુશન થઈ ગયું કે નહીં? ખબર પડી ગઈ?
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા બાળકો? છેલ્લો આયા. બોલો શું થયું? કઈ ના ખબર પડી તો કહો. આગળના સ્ટેપમાં બધાને ખબર પડી ગઈ? ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર કયો આયા? 12મો. બહુ સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 12 શું આપે? tan ઇનવર્સ ઓફ કેટલા આપ્યા છે? 1 માઇનસ એક્સ અપોન કેટલા આપ્યા છે? 1 પ્લસ એક્સ. હાફ tan ઇનવર્સ એક્સ આપ્યા છે કે નહીં? એક્સ ગ્રેટર ધેન 0. તો જો ભાઈ આ tan ની બાદબાકી છે કે ની અંદર? tan ની બાદબાકીનું સૂત્ર યાદ છે? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y એ કોના જેટલું થાય? tan ઇનવર્સ x માઇનસ y 1 પ્લસ xy. આવું થાય કે નહીં? તો જો tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ x થઈ ગયું કે નહીં? વિચારો 1x એટલે 1 અને x થયા કે નહીં? 1 પ્લસ 1 ઇન્ટુ x તો એ તો x જ થાય ને. તો આને છૂટા કરી નાખ્યા. tan ઇનવર્સ 1 માઇનસ કેટલા થઈ ગયા? tan ઇનવર્સ x. અહીંયા કેટલા છે? હાફ tan ઇનવર્સ x. આવું છે કે નહીં? ભાઈ tan ની કિંમત 1 ક્યારે થાય? 45 એટલે પાઈ બાય 4 લખાય કે નહીં? આ tan ઇનવર્સ x પેલી બાજુ ગયા અને અડધો tan ઇનવર્સ x હતો. પણ બંનેના x તો સમાન છે કે નહીં? તો 1 અને અડધો કેટલો થઈ જાય? દોઢ થઈ જાય. અને દોઢ ડાય એને શું કહેવાય? 3/2 tan ઇનવર્સ x. આવું કહેવાય કે નહીં? 2 દુ તો ત્રગડો ક્યાં આવતો રહે? નીચે. તો પાઈ અપોન કેટલા થઈ ગયા? 6. x બરાબર કેટલા થશે? tan પાઈ બાય 6. બોલો ભાઈ tan પાઈ બાય 6 એટલે કેટલા? 1 upon √3. 1 upon કેટલા આવશે? બોલો કોઈને કઈ ડાઉટ છે? તો 4 જ દાખલા બાકી રહ્યા છે ને, ભલે થોડું લેટ થતું પણ પતાઈને જાઓ. તમારે ઘરે જઈને પીડીએફ માંથી ના લખવું પડે. બરોબર? 4 જ દાખલા બાકી રહ્યા ને? 8 થી કે 9 થી? લખી કાઢો. ચાલો જો હજુ આપણે બાકી છે 11 મિનિટ. 4 દાખલા, દરેક દાખલાની 3